સીએસકે નો કેપ્ટન હવે ધોની. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સીએસકે ટીમનો રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે બહાર થતા હવે આવનારી બધી જ મેચમાં એમએસ ધોની ટીમની કમાન સંભાળશે તેવું સીએસકેના કોચ ફ્લેમિંગે જણાવ્યું. ટ્રમ્પ સરકારમાં કાશ પટેલનું કદ ઘટ્યું. એફટીએ ડિરેક્ટર પદેથી કરાયા દૂર. 1.5 મહિનામાં જ દૂર કરાયા. 26/11ના આતંકવાદી હુમલાના ગુનેગાર તહુર રાણાને અમેરિકાથી 16 વર્ષ પછી ભારત લવાયો. ઇઝરાયેલ આતંકી તહુર રાણાને ભારત લાવવા પર ખુશી વ્યક્ત કરી. કહ્યું, ભારતના પ્રયાસો પ્રશંસનીય. ડોમિનિકન રિપબ્લિકમાં કોન્સર્ટ દરમિયાન નાઇટ ક્લબની છત તૂટતા 184 લોકોના મોત થયા. ભારત મોટા પાયે વિનાશ માટે તૈયાર રહે. મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ નિષ્ણાતોની ચેતવણી. સ્વદેશી આયરન ડોમ થયો તૈયાર. તેમાં D4 કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ વિકસાવાય. ભારતની કૂટનીતિથી બાંગ્લાદેશને હાથના કર્યા હૈયે વાગ્યા. ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પોસ્ટલ લો બોર્ડ દ્વારા વકફ બિલનું સમર્થન. કહ્યું, બધાએ વોટ બેંકની રાજનીતિ કરી પણ મોદી સરકારે અમલવારી કરી. કેનેડાની ચૂંટણીમાં પાટીદારોની એન્ટ્રી. આ વખતે પહેલીવાર ગુજરાતી ઉમેદવારો રાજકારણના મેદાનમાં. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.